જય આદિવાસી, જય જોહાર। આવતીકાલે 9મી ઓગસ્ટ આદિવાસીઓની સંસ્કૃતિ, પરંપરા અને પૂર્વજોને યાદ રાખવાનો અને ગરિમાને સાચવવાનો દિવસ છે, આપણો ગૌરવ દિવસ છે। તો હાલોલમાં 8મી વાર જ્યારે રેલી નગરમાં ભ્રમણ કરી શાનદાર શક્તિ પ્રદર્શન કરવાની છે, તો સૌને રેલીમાં અવશ્ય પધારવાનું છે અને રેલીમાં સહભાગી બનવાનું છે। તો હું તમને આ ગૂગલ અર્થના માધ્યમથી રેલી ક્યાંથી શરૂઆત થશે અને ક્યાં ભ્રમણ કરશે નગરમાં અને ક્યાં એનું સમાપન થશે એ હું બતાવીશ। તો આ સ્થળ ભારતની અંદર ગુજરાતના હાલોલ શહેરમાં રેલીનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે। આ આપણું હાલોલ શહેર છે, હાલોલ શહેર છે। આપણે હાલોલ બગીચાની બિલકુલ નજીક આવેલ તાલુકા પંચાયત કચેરી છે આપણી હાલોલની, આપ જોઈ શકો છો। ત્યાંથી રેલીનું શરૂઆત કરવામાં આવશે। ત્યારબાદ હાલોલ તાલુકા પંચાયતથી જે રોડ બસ સ્ટેશન તરફ જાય છે ત્યાંથી ડાબી સાઈડ પકડી અને આપણી રેલી પ્રદર્શન, પહેરવેશ અને આદિવાસી નૃત્ય સંગીત સાથે આગળ વધશે। કંજી ચોકડી પસાર કરી રેલી બસ સ્ટેશનની નજીકથી પસાર થઈ સર્કલ પર પહોંચશે। કુમાર ખમણ હાઉસથી પાવાગઢ રોડ પર રેલી આપણી ડાબી સાઈડ પકડી રેલી શક્તિપ્રદર્શન સાથે આગળ વધશે। આપ જોઈ શકો છો પાવાગઢ રોડ પર આગળ વધશે। SBI બેંક પસાર કરી તળાવના કિનારે બિલકુલ જે આપણે ગરબા થાય છે મંદિર ફળિયું કહેવાય છે, ગાંધી ચોક, આ ઢાળમાંથી અંદર નીચે ઉતરશે, શક્તિ પ્રદર્શન કરશે, નાચ નૃત્ય કરશે। ત્યારબાદ આ વાડી આગળ થઈ અને મંદિર ફળિયામાં પ્રવેશ કરશે। મંદિર ફળિયામાં થઈ આગળ પોલીસ ચોકી છે જૂની, ત્યાંથી આગળ સટાકામલીના સાંકડી ગલીમાંથી પસાર થઈ સટાકામલી પહોંચશે। ત્યાંથી સીધા જૂની નૂતન હાઈસ્કૂલ રાજ્ય સિનેમા તરફ સાંકડી ગલીમાં થઈ પસાર થશે રેલી। જૈન દેરાસરથી બાજુમાંથી સીધું રેકડી બ્રિજ છે, વડોદરા રોડ પર રેલી આવી જશે। વડોદરા રોડ પર આવી ગયા છે, ત્યાંથી આપણે ફરી તાલુકા પંચાયત તરફ રેલી નાચગાન નૃત્ય તરફ નાચગાન સાથે આગળ વધશે અને આ તાલુકા પંચાયત આવી આપણી રેલીનું સમાપન કરવામાં આવશે। જય જોહાર, જય આદિવાસી। મિત્રો, આ હાલોલ શહેર છે અને આપણો ભવ્ય હાલોલની ઓળખ એવા પાવાગઢ ધામના દર્શન પણ આપ જોઈ શકો છો। અહીં આખો ડુંગર મહાકાળીનું સ્થળ અહીંથી જોવા મળે છે। જુઓ પાવાગઢ તમે જોઈ શકો છો, ભવ્ય ઐતિહાસિક ડુંગર જે જ્વાળામુખીમાંથી પાવાગઢ ડુંગર તરીકે ઓળખાય છે તે આપ જોઈ શકો છો। જય મહાકાળી।